તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। નમસ્કાર મિત્રો, હોળીનું નામ સાંભળતા જ આપના ચહેરા પર એક પ્યારી મુસ્કાન આવી જાય છે। હવામાં ઉડતો લાલ લીલો ગુલાબી ગુલાલ ચાર, રસ્તે વાગતા ઢોલ નગારા, ઘરમાંથી આવતી મીઠી મીઠી ગુજિયા અને માલપુવાની સુગંધ અને બાળકોની પિચકારીઓથી છૂટતા રંગ, આ બધું આપના મનને ને ઉમંગથી ભરી દે છે। આપણે બધા આ દિવસે જૂના મન દુઃખ ભૂલીને એકબીજાને રંગ લગાવીએ છીએ અને ખુશીથી ગળે મળીએ છીએ। પણ શું તમે ક્યારેય આ શોર અને જશન વચ્ચે એક પળ રોકાઈને વિચાર્યું છે કે રંગોનો આ સુંદર તહેવાર આખરે શા માટે ઉજવવામાં આવે છે? હોળીની બરાબર એક રાત પહેલા આપણે લાકડાઓનો એક વિશાળ ઢગલો કરીને ને હોલિકા દહન કેમ કરીએ છીએ? આજે હું તમને સતયુગના એક પ્રાચીન સમયમાં લઈ જઈશ, જ્યાંથી હોળીની અસલ શરૂઆત થઈ હતી। આ માત્ર એક વાર્તા નથી, પણ એક એવી રૂવાડા ઊભા કરી દે તેવી ઐતિહાસિક મહાગાથા છે જે આપણને શીખવે છે કે સંગીત બુરાઈ ચાહે કેટલી પણ તાકતવર કેમ ન હોય, પણ સાચી અને નિસ્વાર્થ ભક્તિ આગળ તેને ઘૂંટણ ટેકવા જ પડે। આ વાર્તા શરૂ થાય છે સતયુગમાં, જ્યારે ધરતી પર અસુરો અને રાક્ષસોનો ખોફ હતો। એ કાળમાં એક અત્યંત શક્તિશાળી, મહત્વાકાંક્ષી અને ક્રૂર અસુર રાજા હતો, હિરણ્યકશિપુ। તે કોઈ સામાન્ય અસુર ન હતો, તેના ભીતર આખા બ્રહ્માંડ પર રાજ કરવાની ભૂખ હતી। પોતાના આ સપનાને પૂરું કરવા તેણે મંદરાચલ પર્વત પર જઈને ઘોર તપસ્યા શરૂ કરી। વર્ષો સુધી તે કંઈ પણ ખાધા પીધા વિના એક પગ પર ઊભો રહ્યો। બુદ્ધિએ તેના શરીર પર રાફડો બનાવી લીધો, પણ તેની તપસ્યાની આગથી ત્રણેય લોક બળવા લાગ્યા। આખરે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને તેને દર્શન આપવા જ પડ્યા। હિરણ્યકશિપુએ બહુ ચાલાકીથી એક એવું અનોખું વરદાન માંગ્યું જેનાથી તે લગભગ અમર થઈ ગયો। વરદાન એવું હતું કે તેને ન તો બ્રહ્માજીની બનાવેલી કોઈ રચના મારી શકે, ન કોઈ માણસ મારી શકે, કે ન કોઈ જાનવર, ન તે દિવસમાં મરે કે ન રાતમાં, ન ઘરની અંદર મરે કે ન બહાર, ન ધરતી પર તેનું મૃત્યુ થાય કે ન આકાશમાં, અને ન તો કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી તેનો જીવ જાય। વરદાન પામીને હિરણ્યકશિપુનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો। તેને સ્વર્ગ પર આક્રમણ કરી દીધું, દેવતાઓને હરાવી દીધા અને દેવરાજ ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું। તેણે આદેશ આપ્યો કે આખા બ્રહ્માંડમાં કોઈ પણ ભગવાન વિષ્ણુની પૂજા નહીં કરે। વિષ્ણુ તેનો સૌથી મોટો શત્રુ હતો, જેને તેના ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો। તેને ફરમાન બહાર પાડ્યું કે જે પણ વિષ્ણુનું નામ લેશે તેની જીભ કાપી નાખવામાં આવશે। હવેથી આખા સંસારનો એક જ ભગવાન છે, અને તે છે સર્વશક્તિમાન હિરણ્યકશિપુ। તેના ડરથી ચારે બાજુ હાહાકાર મચી ગયો અને ધરતી પર અધર્મનો અંધકાર છવાઈ ગયો। પરંતુ કહેવાય છે ને કે જ્યારે અંધારું સૌથી ઘેરું હોય ત્યારે જ સવાર પડે છે। નિયતિનો ખેલ જુઓ, એ જ અહંકારી રાજાના ઘરમાં એક એવા બાળકે જન્મ લીધો જે જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। એ બાળકનું નામ હતું પ્રહલાદ। જ્યારે પ્રહલાદ પોતાની માતા કયા યાદુના ગર્ભમાં હતો ત્યારે જ દેવર્ષિ નારદે તેમને ભગવાન વિષ્ણુની ભક્તિનું જ્ઞાન આપ્યું હતું, એટલે પ્રહલાદ નાનપણથી જ શ્રી હરિની ભક્તિમાં લીન રહેતો હતો। જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી કે તેનો પોતાનો જ દીકરો તેના સૌથી મોટા દુશ્મનનું નામ જપે છે, ત્યારે તેનો ક્રોધ ભડકી ઉઠ્યો। તેને પ્રહલાદને પૂછ્યું, પુત્ર, તને આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ વિદ્યા કઈ લાગે છે? પ્રહલાદે માસુ સુમિયતથી જવાબ આપ્યો, પિતાશ્રી, જે લોકો સંસારની ખોટી મોહમાયા છોડીને ભગવાન શ્રી હરિના શરણે જાય છે તે જ સૌથી શ્રેષ્ઠ છે। પોતાના જ દીકરાના મુખેથી વિષ્ણુનું નામ સાંભળીને હિરણ્યકશિપુ પાગલ થઈ ગયો। તેને પ્રહલાદને ડરાવ્યો, ધમકાવ્યો, પણ પ્રહલાદે સ્પષ્ટ કહી દીધું કે આ શરીર, તાકાત અને સત્તા બધું નાશવંત છે, અમર તો કેવળ મારા
નારાયણ છે ભગવાન વિષ્ણુ તો કણ કણમાં વસેલા છે. આ સાંભળીને અહંકારમાં આંધળા થયેલા હિરણ્યકશિપુએ પોતાના જ નિર્દોષ દીકરાને મારવા માટે એકથી એક ખતરનાક રીતો અપનાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તેને સૈનિકોને આદેશ આપ્યો કે પ્રહલાદને રાજ્યના સૌથી ઊંચા પહાડ પરથી નીચે ફેંકી દેવામાં આવે. સૈનિકોએ એવું જ કર્યું, પણ પ્રહલાદના ચહેરા પર ડર ન હતો. તે હવામાં નીચે પડતી વખતે પણ નારાયણનું ધ્યાન કરી રહ્યો હતો. જમીન પર પડતા પહેલા જ ભગવાને તેને ફૂલની જેમ બચાવી લીધો. સૈનિકોએ નીચે જઈને જોયું તો પ્રહલાદ ધૂળમાં રમી રહ્યો હતો. ત્યારબાદ હિરણ્યકશિપુએ પ્રહલાદને એક પાદલ અને ભૂખ્યા હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી, પણ એ વિશાળ હાથી પ્રહલાદ પાસે આવતા જ શાંત થઈ ગયો અને પોતાની સૂંઢથી પ્રહલાદના ચરણ સ્પર્શ કરી લીધા. આ પછી પ્રહલાદને ઝહેરીલા સાપ વચ્ચે એક અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવ્યો, પણ એ સાપ પ્રહલાદ માટે રક્ષક બનીને તેની ચારે બાજુ બેસી ગયા. જ્યારે આનાથી પણ કંઈ ન થયું ત્યારે પ્રહલાદને હળાહળ ઝહેર પીવડાવવામાં આવ્યું, પણ વિષ્ણુની કૃપાથી તે ઝહેર પણ પ્રહલાદના ગળા નીચે ઉતરતા જ અમૃત બની ગયું. જ્યારે બધા જ રસ્તાઓ નિષ્ફળ ગયા અને કોઈ અસ્ત્રશસ્ત્ર કામ ન લાગ્યા ત્યારે હતાશ થયેલા હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને બોલાવી. હોલિકા પાસે બ્રહ્માજીએ આપેલી એક ચમત્કારિક ચુંદડી હતી. જો હોલિકા તેને ઓઢીને આગમાં બેસે તો આગની ભયંકર જ્વાળાઓ પણ તેનું કંઈ બિગાડી શકે નહીં. હિરણ્યકશિપુએ હોલિકાને કહ્યું કે તું આ ચુંદડી ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસી જા. આગ તેને બાળીને ભસ્મ કરી દેશે. હોલિકાએ પણ પોતાના વરદાનના ઘમંડમાં હા પાડી દીધી. આગલા દિવસે ફાગણ માસની પૂનમે રાજ્યની વચ્ચોવચ લાકડાઓનો એક વિશાળ ઢગલો કરવામાં આવ્યો. હોલિકા બહુ જ ઘમંડ સાથે એ ચુંદડી ઓઢીવી બેઠી અને નાના પ્રહલાદને પ્રેમથી બોલાવીને પોતાના ખોળામાં બેસાડી દીધો. પ્રહલાદના ચહેરા પર જરાય ડર ન હતો. તે આંખો બંધ કરીને માત્ર શ્રી હરિનું નામ જપી રહ્યો હતો. સૈનિકોએ ચિતામાં આગ લગાવી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ આસમાનને અડવા લાગી. હિરણ્યકશિપુ પોતાના સિંહાસન પર બેસીને જોરથી હસી રહ્યો હતો, પરંતુ ત્યારે જ પ્રકૃતિએ એક ભયંકર કરવટ લીધી. કાળા વાદળો ઘેરાઈ આવ્યા અને ખૂબ જ તેજ તોફાની આંધી ચાલી. હવાનો ઝોંકો એટલો તેજ અને સચોટ હતો કે હોલિકાના શરીર પર લપેટાયેલી એ ચમત્કારિક ચુંદડી ઉડી ગઈ અને સીધી જઈને નાના પ્રહલાદ પર પડી ગઈ. આગની ભયંકર જ્વાળાઓએ પલક ઝપકતા જ હોલિકાને ઘેરી લીધી. વરદાનનો દુરુપયોગ કરવાને કારણે હોલિકા એ જ આગમાં બળીને ખાખ થઈ ગઈ. જ્યારે આગ શાંત થઈ ત્યારે બધાએ જોયું કે પ્રહલાદ રાખના ઢગલા વચ્ચે એકદમ સુરક્ષિત બેઠો હતો અને મુસ્કુરાઈ રહ્યો હતો. તેને આગની એક જ જ્વાળાએ સ્પર્શ પણ નહોતો કર્યો. હોલિકાનો અહંકાર બળી ગયો જ્યારે પ્રહલાદની નિસ્વાર્થ ભક્તિએ તેને બચાવી લીધો. આ ઘટનાની યાદમાં જ બુરાઈ પર અચ્છાઈની જીતની ખુશીમાં આપણે દર વર્ષે ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરીએ છીએ. પણ હોલિકા દહનના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે આપણે રંગોથી કેમ રમીએ છીએ? આની શરૂઆત સતયુગના પ્રહલાદથી નહીં, પરંતુ દ્વાપર યુગના નટખટ માખણચોર આપના પ્યારા ભગવાન શ્રીકૃષ્ણ અને બરસાનાની લાડલી રાધારાણીથી થઈ હતી. ચાલો હું તમને દ્વાપર યુગના એ જાદુઈ વ્રજ મંડળમાં લઈ જાઉં. ભગવાન શ્રીકૃષ્ણનો રંગ સાનવળો હતો, બિલકુલ શ્રાવણના કાળા વાદળો જેવો. જ્યારે બરસાનામાં રહેતી રાધારાણીનો રંગ એકદમ દૂધ જેવો ગોરો અને ચંપાના ફૂલ જેવો નિખરેલો હતો. કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે તેઓ પોતાના મિત્રો સાથે ગાયો ચરાવતા બરસાના તરફ નીકળી જતા હતા. ત્યાં રાધારાણી અને ગોપીઓ કનૈયાને ચીડવવાનો કોઈ મોકો છોડતી ન હતી. કનૈયાના મનમાં પોતાના સાવળા રંગને લઈને હંમેશા એક માસૂમ ફરિયાદ રહેતી. એક દિવસ ફાગણનો જ મહિનો હતો. શ્રીકૃષ્ણ ઉદાસ થઈને યમુના કિનારે બેઠા હતા. તેમને
વારંવાર રાધાનો ગોરો ચહેરો અને ગોપીઓનું હસવું યાદ આવતું હતું. તેઓ દોડીને પોતાની યશોદા મૈયા પાસે ગયા અને ખોડામાં સંતાઈ ગયા. મૈયાએ પૂછ્યું કે શું થયું, કોણે મારા કાન્હાને રડાવ્યો? કૃષ્ણ આંખોમાં આંસુ ભરીને બોલ્યા, મૈયા તું ગોરી છે, નંદબાબા ગોરા છે, બલરામ દાઉ ગોરા છે અને પહેલી રાધા પણ ગોરી છે, તો પછી હું જ કેમ? આવો સાંભળો છું, જ્યારે પણ હું રાધા સાથે રમવા જાઉં છું ત્યારે તેના મિત્રો અને ગોપીઓ મને કાળો કહીને ચીડવે છે. મારે પણ રાધા જેવું ગોરું થવું છે. યશોદા મૈયા પોતાના ભોળા લાલાની આ ફરિયાદ સાંભળીને હસી પડ્યા. તેમને કનૈયાને ગળે લગાવીને એક બહુ જ અનોખી અને નટખટ સલાહ આપી. મૈયાએ કહ્યું, અરે મારા કાન્હા, તારો આ સાનવળો રંગ તો પ્રેમનો રંગ છે. વાદળોનો રંગ પણ સાનવળો હોય છે, જે આખી ધરતીની તરસ छिपावे છે. પણ જો તને રાધાનો રંગ આટલો જ ખટકતો હોય તો એક કામ કર, તારા મિત્રો સાથે મળીને તારો મનપસંદ રંગ તૈયાર કર અને સીધો બરસાના જતો રહે. રાધાના ચહેરા પર પણ એ જ રંગ લગાવી દે. જ્યારે તું તેને તારા રંગમાં રંગી દઈશ તો પછી તમે બંને એક સરખા જ દેખાશો, કોઈ ભેદ જ નહીં રહે. આ સાંભળીને કનૈયાની આંખો ચમકી ઉઠી અને તેમની ઉદાસી ગાયબ થઈ ગઈ. તેમને તરત જ પોતાના મિત્રો મનસુખા, શ્રીદામા અને સુબલને અવાજ લગાવ્યો. બધા મિત્રોએ ભેગા મળીને જંગલમાંથી કેસુડાના એટલે કે પલાશના લાલ અને નારંગી ફૂલ તોડ્યા. તેને આખી રાત પાણીમાં ઉકાળીને એક ખુશ્બુદાર પાક્કો લાલ રંગ તૈયાર કર્યો. સાથે જ ચંદન, કેસર અને ગુલાબની પાંખડીઓ પીસીને ગુલાલ બનાવ્યો. દૂરથી રંગ ફેંકવા માટે વાંસની નળીઓ કાપીને ને લાંબી પિચકારીઓ પણ બનાવી. આગલી સવારે શ્રી કૃષ્ણ પોતાની આખી ટોળી સાથે ઢોલ નગારા વગાડતા બરસાના પહોંચી ગયા. રાધારાણી પોતાની સખીઓ સાથે યમુના કિનારે કદંબના ઝાડ નીચે બેઠા હતા. અચાનક કનૈયાએ શરારતી મુસ્કાન સાથે પોતાની વાંસની પિચકારી ઉઠાવી અને રાધાના ચહેરા પર લાલ રંગની જોરદાર ધાર છોડી. રાધાનો ચહેરો અને કપડાં લાલ રંગમાં ભીંજાઈ ગયા. કૃષ્ણના ઈશારે ગોવાળિયાઓએ પણ ગુલાલ ઉડાડવાનું શરૂ કરી દીધું. આખું આકાશ લાલ, પીળા અને ગુલાબી વાદળોથી ભરાઈ ગયું. રાધારાણી પહેલા તો ચોંકી ગયા, પછી બોલ્યા, નટખટ માખણચોર, તે મારા નવા કપડાં બગાડી નાખ્યા. આજે હું તને નહીં. રાધા અને ગોપીઓએ પણ વળતો હુમલો કર્યો અને કૃષ્ણને પૂરી રીતે રંગોથી નવડાવી દીધા. યશોદા મૈયાના ના એ નાના અમથા સૂચન અને કનૈયાની એ પ્યારી શરારતે આપણને દુનિયાનો સૌથી સુંદર અને જીવંત તહેવાર આપ્યો. આપણી પ્યારી હોળી રંગ સમાજના બધા ભેદભાવ મિટાવીને આપણને બધાને એક સમાન બનાવી દે છે. તો આ વખતે જ્યારે તમે હોળી રમો તો માત્ર કોઈના ચહેરા પર રંગ ન લગાવતા, પણ પોતાના દિલના તમામ ભેદભાવ, કડવાશ અને મનદુખને એ રંગમાં ઓગાળીને ને હંમેશા માટે મિટાવી દેજો. કોઈ રિસાયેલાને મનાવી લેજો, કોઈ અજાણ્યાને પોતાનો બનાવી લેજો. કારણ કે જ્યારે દિલના તાર જોડાય છે ત્યારે જ હોળીનો અસલી રંગ નિખરીને આવે છે. આપ સૌને રંગો અને પ્રેમના આ મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી હોલી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં રાધે રાધે કહેજે. શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો. મળીએ છીએ આવતા